જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. તમે વિવિધ પ્રકારના નૃત્ય જોયા હશે, પરંતુ હનુમાન ચાલીસાના પાઠ પર નૃત્ય આ પહેલીવાર જોવા મળ્યું છે. જી હા, નડિયાદની સીબી પટેલ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીની મૈત્રીએ આ વાતને સાબિત કરી બતાવી છે. મૈત્રી નડિયાદની શિવમય આર્ટ્સ એકેડેમીમાં નૃત્ય શીખે છે. ભારતીય સંસ્કૃતિની રજૂઆત નામના કાર્યક્રમમાં તેણીએ નૈરોબીના મોમ્બાસા ખાતે હનુમાન ચાલીસા પર નૃત્ય કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. નૈરોબીમાં તો મૈત્રી ઠાકરે એવું નૃત્ય કર્યું કે લોકો તેને હનુમાનજીના પ્રતીક તરીકે બિરુદ આપવા લાગ્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાને નામના મેળવનાર મૈત્રી પરત આવતા જ સીબી પટેલ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર મહેન્દ્ર કુમાર દવે તેમજ સમગ્ર કોલેજ પરિવારે તેણીને અભિનંદન આપી ઉત્તરોત્તર આ ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. વેકેશનમાં માત્ર વેબિનાર જ નહીં, વિદ્યાર્થીની સુસુપ્ત શક્તિઓને વાચા આપવા માટે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વર્ષે ખૂબ જ મહેનત કરીને અમારી ઠાકર મૈત્રી, જે અમારી કોલેજનું ગૌરવ છે, જેણે યુવક મહોત્સવમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર ભરતનાટ્યમ નૃત્યમાં પ્રાપ્ત કરીને કોલેજને ગૌરવ અપાવેલ, તે અમારી દીકરી મૈત્રી ઠાકર આજે કેન્યામાં નૈરોબી અને મોમ્બાસા તારીખ 20 મે અને 22 મેના રોજ જઈને ત્યાં આગળ લગભગ હજારોની સંખ્યા વચ્ચે હનુમાન ચાલીસા ઉપર ભરતનાટ્યમની આગવી શૈલી એને રજૂ કરી સર્વ કેન્યા વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા. અને તે અમારી કોલેજનું આગવું ગૌરવ છે. નેશનલ ઇન્ટરનેશનલ લેવલે વિદ્યાર્થીઓ થયા છે, તેને માટે સમગ્ર અમારી અધ્યાપકોની ટીમ, વિદ્યાર્થીઓની મહેનત, એ આગવું રિઝલ્ટ અમને પ્રાપ્ત થતું આજે અમે જોઈએ છે, એનો મને ખૂબ ગર્વ છે. અને આવું જ રિઝલ્ટ અમે સતત પ્રાપ્ત કરવા માટે, એક આગવી કોલેજ બનાવવા માટેનું ધ્યેય છે, એને પામવા માટે અમે સતત મથામણ કરતા રહીશું.